પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાતના પ્રવાસે ત્યારે પીએમ મોદીના ગુજરાત પ્રવાસે તૈયારી અંગે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક મળી છે। સૌરાષ્ટ્ર ઝોનના નેતાઓની પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળી તો બેઠકમાં ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખો અને જિલ્લા મહામંત્રીઓ હાજરી આપી છે। પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેની અધ્યક્ષતામાં બેઠક મળી। બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ પ્રવાસની રૂપરેખા અંગે મંથન કરવામાં આવ્યું। પશ્ચિમ બંગાળની વિજય બાદ ગુજરાત પ્રવાસને લઈને અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। સુરતમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મંદિર અને સંકુલનું નિર્માણ કરવામાં આવશે। સુરતમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની જાહેરાત સુરતના અંત્રોલીના જગ્યાનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે ત્યારે 40 વીઘા કરતા વધારે જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું। નવરાત્રીની આસપાસ ભૂમિપૂજન થાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। નવરાત્રી બાદ સંકુલનું નિર્માણ કાર્ય શરૂ થશે તો સંકુલમાં મંદિર સાથેની સુવિધા ઊભી કરવામાં આવશે। આરોગ્ય, શિક્ષણ તેમજ સમાધાન પંચ જેવા સેવા કાર્યો પણ શરૂ કરવામાં આવશે। નરેશ પટેલે કહ્યું કે લેવા પટેલ સમાજની લાગણી હતી કે સુરતમાં ખોડલધામ સંકુલ તેમજ મંદિર નિર્માણ થાય। સુરતમાં 42 વીઘાથી વધારે જગ્યા સંપન્ન કરવામાં આવી છે અને આજુબાજુ હજી પણ જગ્યા લોકલ ટ્રસ્ટીઓને જવાબદારી આપી છે કે જેટલી થઈ શકે તેટલી આપણે વધારે કરશું। સુરત શહેરમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનો મામલો સામે આવ્યો છે। વરાછા વિસ્તારમાં આવેલી મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પર આરોગ્ય વિભાગ અને વરાછા પોલીસ દ્વારા સંયુક્ત રેડ પાડવામાં આવતા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે। 6 નવેમ્બર 2025ના રોજ આ હોસ્પિટલને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી। અગાઉ આ જ સ્થળે શિવાય નામની હોસ્પિટલ ચાલતી હતી। આખું નેટવર્ક પકડાયું છે, ખૂબ ગંભીર બાબત છે, પરંતુ એનાથી પણ ગંભીર બાબત તો એ છે કે આ ડૉક્ટર પહેલાં પણ આ કામ માટે પકડાઈ ચૂક્યા છે, જેલવાસ કર્યો છે, જેલ ભોગવી છે અને જેલમાં છૂટ્યા પછી પણ ફરીવાર આ જ ધંધો એને ગેરકાયદેસર શરૂ કર્યો છે। મને એવું લાગે છે કે વહીવટી તંત્ર આવા લોકોને ઉપર બાજ નજર રાખવી જોઈએ અને આવા લોકો જે પકડાય છે એની સામે એવી કડક કાર્યવાહી કરવી જોઈએ, એવી કડક સજા થવી જોઈએ કે જેનાથી બીજી વાર આ ખોટા કામો કરવા માટેની હિંમત ના ચાલે। ડૉક્ટર નથી પણ ફાર્માસિસ્ટ છે, એમને પકડી અને પોલીસ કેસ કરી જે બહેનો હતા એમને સિવિલમાં તપાસ અર્થે મોકલી દેવામાં। એમની આ જ વ્યક્તિ જે ફાર્માસિસ્ટ છે, ડૉક્ટર નથી, અગાઉ પણ 2025માં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના કેસમાં પકડાયો હતો તો એમને માફ નહીં કરી શકાય। જિલ્લા આરોગ્ય અધિકારીને શોકોદની નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। આગાહી મુજબ જ ગુજરાતના વિવિધ શહેરમાં વહેલી સવારથી જ ભર ઉનાળે ચોમાસું બેઠું હોય તેવો વરસાદ ખાબક્યો। મે માસમાં પણ ઉનાળો પૂરબહારમાં ખીલી ઉઠ્યો છે ત્યાં ફરી એકવાર ગરમીની સાઈડ કાપીને જાણે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ જામ્યો છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મંગળવારે આકાશમાંથી આફત વરસી જેથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। રાજ્યમાં અચાનક જ વાતાવરણ બદલાયું અને વરસાદ શરૂ થયો। અરવલ્લીના મેઘરજમાં અનેક ગામોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ નોંધાયો। મોડાસાના નાંદીસણ પંથકમાં પણ વરસાદ વરસ્યો। આ તરફ શામળાજીના સુનોક, વાયશેરા કંપામાં પણ વરસાદે વંડાણ કર્યા। માલપુર તાલુકામાં પણ કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। વહેલી સવારથી જ આગાહી મુજબ જ ગુજરાતના વિવિધ શહેરમાં વહેલી સવારથી જ ભર ઉનાળે ચોમાસું બેઠું હોય તેવો વરસાદ ખાબક્યો। મે માસમાં પણ ઉનાળો પૂરબહારમાં ખીલી ઉઠ્યો છે ત્યાં ફરી એકવાર ગરમીની સાઈડ કાપીને જાણે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ જામ્યો છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મંગળવારે આકાશમાંથી આફત વરસી જેથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। રાજ્યમાં અચાનક જ વાતાવરણ બદલાયું અને વરસાદ શરૂ થયો। અરવલ્લીના મેઘરજમાં અનેક ગામોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ નોંધાયો। મોડાસાના નાંદીસણ પંથકમાં પણ વરસાદ વરસ્યો। આ તરફ શામળાજીના સુનોક,
વાયશેરા કમ્પાઉન્ડમાં પણ વરસાદે બંધાણ કર્યા. માલપુર તાલુકામાં પણ કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વહેલી સવારથી જ પવન સાથે વરસાદ પડતા રસ્તા પાણી થઈ ગયા. યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારે વરસાદી વાતાવરણ સર્જાયું, જેના કારણે ભયંકર ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી. જોકે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. આ તરફ મધ્ય ગુજરાતમાં પણ સવારે જ મેઘ સવારી આવી પહોંચી. દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદે પધરામણી કરી. લીંબડી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. મહીસાગર જિલ્લામાં પણ મોસમનો મિજાજ અચાનક બદલાઈ ગયો. કડાણા તાલુકાના સરહદીય વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું. કડાણા તાલુકાના ગોધર, જોગણ, રાકાકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ તરફ બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો આણંદના ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં જોવા જેવી થઈ એક પોલીસ કર્મી નશાની હાલતમાં ફરિયાદીને અપશબ્દો બોલતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જનસંપર્ક ઓફિસમાં પોલીસ કર્મીનો દારૂના નશાની હાલતમાં ફરિયાદીને ગમે તેમ બોલતો કેમેરામાં કેદ થયો અને તેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. તો પોલીસ કર્મી કોણ છે તેની જાણ હજુ થઈ નથી. આ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી કરતું નથી, પણ વિડીયો સમગ્ર ઉમરેઠ તાલુકામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. વલસાડમાં એકના ડબલ કરવાની લાલચ આપી એક નકલી અઘોરીએ એક વ્યક્તિનું લાખો રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે. વલસાડના ઉમરગામ પોલીસ સ્ટેશનની હદમાં એક વૃદ્ધ ફરિયાદીએ ફરિયાદ નોંધાવી કે કેટલાક ઢોંગી બાબાઓએ વૃદ્ધને એવી હૈયાધારણા આપી હતી કે માતાજીની કૃપા થશે અને પૈસા ડબલ થશે તેવું કહીને 19 લાખથી વધારે રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધી, જે બાદ છેતરાયાનું માલુમ પડ્યું હતું અને આ મામલે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મહીસાગર જિલ્લામાંથી નકલી અઘોરી બાબાઓની એક ગેંગ ઝડપી છે. તો પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે અને મહીસાગર જિલ્લાના આ ઠગ ગેંગ હાલે પોલીસ રિમાન્ડમાં છે. એક વ્યક્તિને ત્યાં અઘોરી બાબા અને ગુરુજીનું પરું ધારણ કરી અલગ અલગ રીતે એની સાથે વાત કરવામાં આવી હતી. જે વ્યક્તિ હતા એ 76 વર્ષના ઉંમરલાયક વ્યક્તિ હતા અને એમને જે નાણાં રોકશો એ નાણાં અમુક સમયમાં ડબલ થઈ જશે એવી લાલચ આપવામાં આવી હતી અને એ રીતે મેં પૈસા રોકેલા છે અને અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે, પરંતુ પૈસા ડબલ થયા નથી. જેથી આ બાબત ચીટિંગ થયેલું જણાતા તેમણે 29/4/2026 સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપેલી હતી. વગર વરસાદે જ અમદાવાદમાં ભૂવા રાજ જોવા મળી રહ્યો છે. એએમસી તરફથી કરવામાં આવ્યો છે ખુલાસો. ચાલક નહીં માત્ર બાઇક જ પડ્યું છે. એએમસી દ્વારા આવી વાત કરવામાં આવી છે. તો એએમસી તરફથી બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું અને અમદાવાદના વટવા બીબી તળાવ નજીક ભૂવામાં બાઇક ખાબકી હતી અને તેના કારણે એએમસી દ્વારા એ સ્પષ્ટતા પણ કરવામાં આવી કે જે ચાલક છે તે નથી ખાબક્યો, પરંતુ તેની બાઇક ખાબકી ગઈ છે. તે પ્રકારનું તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી અને ત્યારબાદ જે બાઇક છે તે બહાર કાઢવામાં આવ્યું હતું. તો અમદાવાદના વટવા બીબી તળાવ નજીક ભૂવામાં બાઇક ખાબકી જવાની આ ઘટના સામે આવી હતી. મળેલ માહિતી મુજબ એની બાઇક સ્લીપ થઈ જતા એ પડેલ એ ખાડા એ પોતે ખાડામાં નથી પડેલો પણ એની બાઇક ખાડામાં પડી ગઈ હતી. ના, જોખમી તો હોય છે પણ અમે તરત જ એને જેવું અમને અમારા રાઉન્ડમાં ધ્યાન પર આવે છે એટલે તરત જ બેરિકેડિંગ કરી અને પ્રથમ અમે બેરિકેડિંગની કામગીરી પૂરી કરી.